રાજકોટ કારોબારી એસોસિએશનની ચૂંટણીમાં સમરસની ટીમ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે। સમરસ તેમના પ્રમુખ પદે પરેશ મારુએ ઉમેદવારી નોંધાવી છે। સમરસ ટીમ દ્વારા ખૂબ જ સારી રીતે વિજય મેળવશે તેવી આશા સાથે આજે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। શહેરના સિનિયર અને જુનિયર વકીલોને સાથે રાખી ઉમેદવારી નોંધાવાઈ હતી। નામપત્ર ભરવાની છેલ્લી તારીખ 9 ડિસેમ્બરને સોમવાર સુધીની રાખવામાં આવી છે। તારીખ 10ના રોજ ઉમેદવારી પત્રકોની ચકાસણી બાદ પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે। અમે સમરસ પેનલમાંથી આજ રોજ અમારી આખી ટીમે ઉમેદવારી નોંધાવેલ છે। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી એટલે લોકશાહીનો મહાન પર્વ અને એ પણ એડવોકેટોની ફેટર્નિટી માટેનો આ જે પર્વ છે એ પર્વમાં આજે અમે સૌએ સમરસ પેનલમાંથી ઉમેદવારી નોંધાવેલ છે। રાજકોટ બાર એસોસિએશનના તમામ સિનિયર ધારાશાસ્ત્રીઓના આશીર્વાદ મેળવેલ છે। સાથે સાથે રાજકોટ બાર એસોસિએશનના તમામ જુનિયર એડવોકેટ ભાઈઓ બહેનોનો પણ અમોને સંપૂર્ણ સાથ સહકાર અને ટેકો મળી રહેલ છે। અમને એવો સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી આખી સમગ્ર સમરસ પેનલ આ ચૂંટણીમાં ભવ્ય વિજય પામશે। અમારી સમરસ પેનલનો જે મુખ્ય આશય છે અથવા તો જે મુખ્ય ગોલ છે એ ગોલ સંબંધેની ચર્ચા કરીએ તો રાજકોટ બારના સિનિયર ધારાશાસ્ત્રીઓના અથાગ પ્રયત્નોના ફળ સ્વરૂપે જે જગ્યા સરકારશ્રી દ્વારા રાજકોટ બાર એસોસિએશનને ફાળવવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા તે સંદર્ભે ગ્રાન્ટ પણ આપવામાં આવેલ છે, તો એ અન્વયે રાજકોટ બાર એસોસિએશનનું અદ્યતન નવું બિલ્ડિંગ તાત્કાલિક બને એના માટેના પ્રયાસો અમારી પેનલ દ્વારા કરવામાં આવશે। સાથે સાથે રાજકોટ બાર એસોસિએશનના જુનિયર એડવોકેટ ભાઈઓ બહેનો માટે રાજકોટ બાર એસોસિએશનના સિનિયર એડવોકેટ દ્વારા દરેક વિષય અન્વયેનું માર્ગદર્શન મળી રહે એ માટે લીગલ ક્લિનિક કરવાનું પણ અમારે આયોજન છે। વિશેષમાં અન્ય મુદ્દાઓની ચર્ચા કરીએ તો અન્ય મુદ્દાઓમાં સ્ટેટ અને નેશનલ લેવલના લીગલ સેમિનાર કરવાનું પણ અમારું આયોજન છે। લીગલ આયોજન કરવાથી એડવોકેટ ફેટર્નિટીની અંદર જે તજજ્ઞો દ્વારા જ્ઞાન આપવામાં આવે તો એ જ્ઞાન દરેક એડવોકેટ ભાઈઓ બહેનોને મળે એવો અમારો એક સનિષ્ઠ પ્રયાસ અમે કરીશું। સાથે સાથે રાજકોટ બાર એસોસિએશનનો ઇતિહાસ જોવામાં આવે તો આ ઇતિહાસ ભવિષ્ય સંદર્ભે રાજકોટ બારમાંથી જે એડવોકેટો ચીફ જસ્ટિસ ઇન્ડિયા સુધી પહોંચેલા છે અને એમાં પણ રાજકોટ બારના સિનિયર ધારાશાસ્ત્રીઓનો જે ભવ્ય ઇતિહાસ છે જેમાંથી યુવા એડવોકેટ ભાઈઓ બહેનોને પ્રેરણા મળે એ માટેની એઓની બાયોગ્રાફીમાંથી સાહિત્ય ઉપલબ્ધ થાય, એમના જીવન ચરિત્રમાંથી દરેક એડવોકેટને પ્રેરણા મળે એવા અમે પ્રયત્ન કરીશું। હાલ નવા કોર્ટ બિલ્ડિંગની અંદર જે સુવિધાઓ આપવામાં આવેલ છે એમાં અમુક સુવિધાઓ હજી સુધી શરૂ થઈ શકેલ નથી, જેમ કે બેંકની વ્યવસ્થા છે, એટીએમ કાર્ડની જે કંઈ સુવિધા છે એ સુવિધા તાત્કાલિક શરૂ થાય એવા પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે। ફેમિલી કોર્ટની વાત કરીએ તો સરકારશ્રી અને ગુજરાત હાઈકોર્ટના આદેશ અન્વયે ફેમિલી કોર્ટ જે તાલુકા પ્લેસ ઉપર અત્યારે કાર્યરત છે એમના કારણે જે કાર્યભારણ વધ્યું છે એ સંદર્ભે ફેમિલી કોર્ટના નવા જજોની નિમણૂક થાય અને તે સંદર્ભે ઝડપથી ન્યાય મળે એવા પ્રયત્નો અમારી પેનલ દ્વારા કરવામાં આવશે। નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની ફરિયાદો જે નવી ફરિયાદો દાખલ થાય છે એમાં 3-4 મહિનાની મુદ્દતો આપવામાં આવે છે, જેના કારણે ખરેખર અસીલોને ઝડપથી ન્યાય મળે તે સંદર્ભેની કામગીરી અમારી પેનલ દ્વારા કરવામાં આવશે। મુખ્ય ગોલ જોઈએ તો અમારી પેનલનો મુખ્ય જે આદેશ છે, મુખ્ય ધ્યેય છે એ ધ્યેય ખરેખર યુવા એડવોકેટ ભાઈઓ બહેનોને
નવી પ્રેરણા મળે અને બધા જ સાથે રહી સંકલનથી કામગીરી કરીએ એવા નમ્ર પ્રયાસો અમારી પેનલ દ્વારા કરવામાં આવશે. બાર અને બેન્ચ વચ્ચે આત્મીયતાના સંબંધ કેળવાય એ સંદર્ભેના પણ સનિષ્ઠ પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવશે. થેન્ક યુ.